નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 12 ની અંદર આપણે ઉદાહરણ નંબર 3.5 ગણીશું. અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાયના આપણે 4 દાખલા ગણ્યા હતા, તમે તૈયાર કર્યા હશે. બસ એના જેવો જ આ એક્ઝામ્પલ છે, ઉદાહરણ 3.5. જો એની રકમ આ પ્રમાણે છે. પહેલા રકમ આપણે સમજી લઈએ. 16 વોલ્ટનો EMF અને 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે આ અવરોધોનું નેટવર્ક જોડાયેલું છે. તો પ્રશ્ન છે, નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. બીજા નંબરે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને AB, BC અને CD એની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આને નેટવર્ક કહેવાય. ઘણા બધા અવરોધો શ્રેણી કે સમાંતરમાં જોડેલા હોય અને એને આપણે નેટવર્ક એવા નામથી ઓળખીએ છીએ. જટિલ પરિપથ નેટવર્કનો આમ એની કાઢીએ તો આ જટિલ પરિપથ કહેવાય. તો હવે પ્રશ્ન છે, સમતુલ્ય અવરોધ શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે સમતુલ્ય અવરોધ શોધવો છે 1, 2, 3, 4 અને 5 અવરોધનો. તો સૌ પ્રથમ સમતુલ્ય અવરોધ શોધવા પહેલા A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધીશું, પછી C અને D વચ્ચે સમતુલ્ય અવરોધ, અને પછી આ બધાનો કુલ સમતુલ્ય અવરોધ એને કહેવાય કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ. તો ચલો હવે નેટવર્કનો સમતુલ્ય અવરોધ એને R નામ આપીએ. તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ એટલે RAB પ્લસ B અને C વચ્ચે સમતુલ્ય અવરોધ RBC પ્લસ C અને D વચ્ચે સમતુલ્ય અવરોધ RCB. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય શ્રેણીમાં છે. આ બેનો સમતુલ્ય, આ અને આ બેનો સમતુલ્ય ત્રણેય શ્રેણીમાં હોવાથી આવો સાદો સરવાળો લખી શકાય છે. હવે A B વચ્ચે સમતુલ્ય અવરોધ. જો વિદ્યાર્થી મિત્રો, 4 અને 4 ઓહ્મના બે અવરોધ સમાંતરમાં છે. સમાંતરમાં સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધાય? તો કે બંનેનો ગુણાકાર ભાગ્યા બંનેનો સરવાળો. એટલે કે 4 ગુણ્યા 4 ભાગ્યા 4 વત્તા 4 પ્લસ BC વચ્ચે તો 1 જ ઓહ્મનો અવરોધ છે એટલે 1 જ લખીશું. CD વચ્ચે 12 અને 6 સમાંતરમાં છે. તો યાદ કરો, સમાંતરમાં સમતુલ્ય અવરોધ શોધવા માટે ઉપર ગુણાકાર બંને અવરોધનો અને છેદમાં બંનેનો સરવાળો. હવે આનું સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો, 4 4 16, 16 ભાગ્યા 8 એટલે 16 ભાગ્યા 8 એટલે 2 ઓહ્મ પ્લસ 1 વત્તા 12 છંગ 72 ભાગ્યા 18 એટલે કે 3 અને 2 વત્તા 1 વત્તા 3 એટલે કે 3 અને 3. અહીંયા 18 ચોક 72 એટલે અહીંયા 2 ને 1 3 ને 4 7 એટલે 7 ઓહ્મ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 7 ઓહ્મ આ બંને વચ્ચે સમતુલ્ય અવરોધ એ 7 ઓહ્મ થશે, આવું આપણે કહી શકીએ. ચલો હવે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ ક્યાંથી શરૂ થાય? હંમેશા બેટરીના ધનથી પ્રવાહ શરૂ થાય અને એ પ્રવાહ ફરતો ફરતો નેટવર્કમાં થઈને ઋણ ધ્રુવ પાસે પાછો આવે. એટલે અહીંયા ધનથી આપણે પ્રવાહ શરૂ કરીશું. ધારો કે I પ્રવાહ અહીંથી શરૂ થયો. જેટલો પ્રવાહ અહીંયાથી અંદર જશે એમાંથી એટલો અહીંયા B પાસે બહાર આવશે, એટલે કે અહીંયા I પ્રવાહ. એવી રીતે C માંથી જેટલો પ્રવાહ અંદર જશે એટલો D માંથી બહાર આવશે, એટલે આમાંથી પણ બહાર આવતો પ્રવાહ I. એવી રીતે અહીં પણ વહેતો પ્રવાહ I. તો વિદ્યાર્થી મિત્રો, I જેટલો પ્રવાહ સમગ્ર પરિપથમાંથી પસાર થશે. તો પ્રશ્ન છે, દરેક અવરોધમાંથી પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, આ દરેક અવરોધમાંથી પ્રવાહ પૂછ્યું છે. તો અહીંયા પ્રવાહના બે ભાગ પડશે, કારણ કે અહીંયા I પ્રવાહ આ બે સમાંતરમાં છે એટલે બંનેના પ્રવાહના ભાગ. ધારી લઈએ કે ઉપરના અવરોધમાંથી I1 પ્રવાહ જાય તો નીચેના અવરોધમાંથી I2 પ્રવાહ. આ બંને પ્રવાહનો સરવાળો થઈને I જેટલો પ્રવાહ આમાં જશે. પાછળ આ પ્રવાહના અહીંયા બે ભાગ પડશે, બંને અવરોધ સમાંતરમાં છે
ધારો કે આમાં વહેતો પ્રવાહ I3 છે, આમાં વહેતો પ્રવાહ I4 એવું ધારી લઈશું અને એ બંનેનો સરવાળો થઈને એટલો I પ્રવાહ પાછો બહાર આવશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પ્રવાહના ભાગ પડશે. હવે દરેક અવરોધમાંથી પ્રવાહ શોધવા, આ બધા જ પ્રવાહ શોધવાના છે, I1 I2 I અને I3 I4. તો આ પ્રવાહ શોધવાનો તમારે પહેલા કુલ પ્રવાહ શોધવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે કુલ પ્રવાહ શોધીએ. કુલ પ્રવાહ એટલે ઓહમના નિયમ અનુસાર કુલ EMF. કેટલું EMF છે? 16 વોલ્ટ. એટલે કે E ભાગ્યા કુલ અવરોધ. આ બધાનો કુલ અવરોધ. કુલ અવરોધ એટલે અહીંયા R, A અને D વચ્ચે R મૂલ્યનો અવરોધ છે સમતુલ્ય, અને પ્લસ આ આંતરિક અવરોધ છે વિદ્યાર્થી મિત્રો, આ સ્મોલ r છે, બેટરીનો અવરોધ છે, બેટરીની અંદર હોય સ્મોલ r, એટલે એને શ્રેણીમાં હોવાથી આમાં ઉમેરવો પડે. ચલો હવે EMF કેટલો આપ્યો છે રકમમાં? 16 ભાગ્યા R વત્તા R. કેટલો છે સમતુલ્ય અવરોધ આ બંને વચ્ચે? 7. એટલે અહીંયા 7 લખીશું. આંતરિક અવરોધ કેટલો છે? 1. એટલે 16 ભાગ્યા 8 એટલે કેટલા થાય? 2 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કુલ પ્રવાહ 2 એમ્પિયર થશે. આમાં વહેતો પ્રવાહ 2 એમ્પિયર. હવે આ 2 એમ્પિયરના અહીંયા બે ભાગ પડે છે, I1 અને I2. એટલે આપણે AB શાખામાં પ્રવાહ શોધવો હોય, AB શાખામાં પ્રવાહ, તો અહીંયા પ્રવાહના બે ભાગ પડે છે. એટલે I1 વત્તા I2 એટલે I, આવું લખી શકાય. I1 વત્તા I2 બરાબર I. હવે વિદ્યાર્થી મિત્રો કે આ બે સમાંતરમાં છે. સમાંતરમાં શું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. એટલે આમાં વહેતો પ્રવાહ ગુણ્યા અવરોધ, એટલે કે અહીંયા I1 ગુણ્યા 4, એટલે કે I1 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ આમાં વહેતો પ્રવાહ ગુણ્યા અવરોધ, એટલે કે સ્થિતિમાનનો તફાવત I2 ગુણ્યા 4. તો 4 વિદ્યાર્થી મિત્રો ઉડી જાય એટલે I1 બરાબર I2 થાય. એ કિંમત અહીંયા મૂકવામાં આવે કે I2 ના બદલે I1, એટલે અહીંયા I1 પ્લસ I2 ના બદલે I1 મૂકતા I થશે. હવે કુલ પ્રવાહ આપણે બે શોધી કાઢ્યો છે એટલે 2 લખીશું. તો શું થશે? 2I1 બરાબર 2, માટે I1 બરાબર 1 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જે અવરોધ છે AB શાખામાં ઉપરનો, એમાંથી 1 એમ્પિયર પ્રવાહ આમાંથી જશે. હવે આમાંથી કેટલો પ્રવાહ જશે? તો I1 ના I2 સરખા છે, એટલે I2 બરાબર પણ શું થશે? 1 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે I2 બરાબર 1 એમ્પિયર થશે. ચલો હવે આમાં કેટલો પ્રવાહ? 1 ઓહમના અવરોધમાં, તો એમાં પ્રવાહ જે કુલ પ્રવાહ છે એ જ 2 એમ્પિયર, એટલે આમાં વહેતો પ્રવાહ એ 2 એમ્પિયર. ચલો હવે આ બંનેમાં પ્રવાહ શું છે? I3 અને I4. એટલે કઈ શાખા થઈ? CD શાખા. તો BC માં તો આપણે પ્રવાહ લખી નાખીએ અહીંયા કે BC શાખામાં વહેતો પ્રવાહ. BC શાખામાં પ્રવાહ એટલે 2 એમ્પિયર. અને હવે CD શાખામાં પ્રવાહ, તો એમાં પણ હમણાં આપણે લખ્યું એ પ્રમાણે I3 વત્તા I4 એનું મૂલ્ય એ કુલ પ્રવાહ I જેટલું થાય. આના બે ભાગ પડે એટલે I બરાબર I3 પ્લસ I4. હવે સ્થિતિમાનનો તફાવત આ બંને વચ્ચે પણ કેવો હશે? સરખો. એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ બરાબર આમાં પ્રવાહ ગુણ્યા અવરોધ, એટલે I3 ગુણ્યા 12 બરાબર I4 ગુણ્યા 6. તો આના પરથી જો આપણે I3 ને કરતા બનાવતા તો I4 ને કરતા બનાવવા, તો I4 બરાબર 6 છેદમાં જાય એટલે 2I3, અને એ આ સૂત્રમાં કિંમત મૂકતા શું થશે? તો I3 વત્તા 2I3 બરાબર
I એટલે 2 વિદ્યાર્થી મિત્રો તો હવે આનું સાદુરૂપ આપતા 3I3 બરાબર 2 3I3 બરાબર 2 તો I3 બરાબર 2/3 એમ્પિયર તો વિદ્યાર્થી મિત્રો આમાંથી વહેતો પ્રવાહ એ 2/3 એમ્પિયર હવે 6 ઓહ્મ માંથી કેટલો પ્રવાહ પસાર થાય તો ચલો એમાંથી પ્રવાહ શોધીએ તો એ પ્રવાહ કેટલો છે I4 છે I4 એટલે અહીં લખ્યું છે આપણે કે I4 એટલે 2I3 આનું ડબલ 2I3 એટલે 2 ગુણ્યા 2/3 એટલે કે I4 બરાબર 4/3 એમ્પિયર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પ્રવાહનું મૂલ્ય આપણે શોધી શકીએ તો આ દરેક અવરોધમાં આપણે શું કર્યું પ્રવાહ શોધી કાઢ્યો ચલો હવે નેક્સ્ટ સી AB BC અને CD વચ્ચે વોલ્ટેજ ડ્રોપ આ બંને વચ્ચે વોલ્ટેજ ડ્રોપ BC વચ્ચે અને CD વચ્ચે વોલ્ટેજ ડ્રોપનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો તેનો અર્થ થાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ તો હવે C વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોની વચ્ચે AB વચ્ચે તો VAB હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહમના નિયમ પરથી V બરાબર IR પ્રવાહ ગુણ્યા અવરોધ તો આમાં કેટલો પ્રવાહ જાય છે તો AB શાખામાં વહેતો પ્રવાહ I પ્રવાહ અંદર જાય છે અહીંથી I પ્રવાહ અંદર જાય છે બરાબર I પ્રવાહ અંદર જાય છે અને ગુણ્યા આ બંનેનો સમતુલ્ય અવરોધ 4 અને 4 વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે કે આ રહ્યો એ હમણાં આપણે આગળ શોધી નાખ્યો કે આ બંનેનો સમતુલ્ય અવરોધ 4 અને 4 સમાંતરમાં તો 2 એટલે અહીંયા સમતુલ્ય અવરોધ A અને B વચ્ચેનો કેટલો થશે તો પ્રવાહ 2 એમ્પિયર જાય છે અંદર સમતુલ્ય અવરોધ પણ 2 એટલે વોલ્ટેજ ડ્રોપ 4 વોલ્ટ ચલો BC વચ્ચે વોલ્ટેજ ડ્રોપ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ પ્રવાહ I જાય છે આમાંથી અને અવરોધ એ BC વચ્ચેનો લેવાનો છે એટલે 2 ગુણ્યા અવરોધ 1 એટલે 2 વોલ્ટ એવી રીતે CD વચ્ચે વોલ્ટેજ એટલે એમાંથી વહેતો પ્રવાહ I અને ગુણ્યા સમતુલ્ય અવરોધ આ બેનો RCD એટલે 2 ગુણ્યા કેટલો આ બેનો સમતુલ્ય અવરોધ હતો આપણે આગળ શોધી રહ્યા 4 ઓહ્મ 12 અને 6 નો સમતુલ્ય 4 તો 2 ચોક 8 વોલ્ટ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દરેક ના બે છેડા વચ્ચે સમતુલ્ય વોલ્ટેજ ડ્રોપ એ 4 2 અને 8 વોલ્ટ થશે જો તમારે કુલ વોલ્ટેજ ડ્રોપ શોધવો હોય A અને D વચ્ચે કુલ વોલ્ટેજ ડ્રોપ તો આ ત્રણનો સરવાળો થશે એટલે 4 + 2 + 8 એટલે 8 ને 8 16 વોલ્ટ તો વિદ્યાર્થી મિત્રો આને ટર્મિનલ વોલ્ટેજ પણ કહેવાય કે આ જે બેટરી છે એના બે છેડા વચ્ચે અહીંયા ટર્મિનલ વોલ્ટેજ એ 16 વોલ્ટ હશે 16 વોલ્ટ હવે આનો વોલ્ટેજ 16 છે એટલે સોરી અહીંયા 8 ને અહીંયા 8 એટલે કે 6 ને 8 14 થશે તો 14 વોલ્ટ થશે અને આ જે 14 વોલ્ટ છે એ આ બંને વચ્ચે હશે હવે આનું EMF 16 છે અને અહીંયા 14 થયો તો બાકીનો 2 વોલ્ટ તો આ જે આંતરિક અવરોધ છે એના કારણે વ્યય પામે છે કેટલો તો કે અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો આ 2 એમ્પિયર અને ગુણ્યા 1 એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપ 2 એ બે આમાં ઉમેરી દઈએ તો 14 ને 2 આ શું થઈ જાય 16 તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમતુલ્ય અવરોધ શોધ્યો આ એક્ઝામ્પલમાં દરેક શાખામાં પ્રવાહ શોધ્યો અને વોલ્ટેજ ડ્રોપ શોધ્યો તો આ એક્ઝામ્પલ તમે સારી રીતે તૈયાર કરશો હવે આના પછીનો જે ટોપિક છે એ આપણે ભણવા જઈ રહ્યા છે તો પહેલા આને આપણે તૈયાર કરશું પછી નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે થિયરી ભણીશું બહુ જ અગત્યનો ટોપિક છે 3.12 ટેક્સની અંદર વિદ્યુત કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ તો વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર 2 માં કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ ભણી ગયા
આ ચેપ્ટરની અંદર અગાઉના ટોપિકમાં અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ એવું પણ ભણી ગયા. હવે આજે અત્યારે વિદ્યુત કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ આપણે ભણવાનું છે. શા માટે આ જોડાણ કરવામાં આવે છે? તેનું કારણ છે કે આપણે કોઈ વિદ્યુત પરિપથમાં ઈચ્છિત પ્રકારનો પ્રવાહ અથવા ઈચ્છિત પ્રકારનો વોલ્ટેજ મેળવવો હોય તો એના માટે વિદ્યુત કોષનું શ્રેણી સમાંતર જોડાણ કરવું પડે છે. તો પહેલા આપણે શ્રેણી જોડાણ સમજીએ, ત્યારબાદ સમાંતર જોડાણ. તો હવે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ એટલે ધારો કે આ E1 જેટલું EMF અને R1 આંતરિક અવરોધ ધરાવતી આ એક બેટરી સેલ અથવા તો આને આપણે કહીએ વિદ્યુત કોષ છે. આ બીજો E2 EMF અને R2 આંતરિક અવરોધ ધરાવતો આ બીજો વિદ્યુત કોષ છે. બંને વિદ્યુત કોષનો એક એક છેડો, આનો એક છેડો અને આનો એક છેડો જો અહીંયા જોડવામાં આવે, ધારો કે આને નામ આપી દઈએ BB, તો આવી રીતે બંને વિદ્યુત કોષનો એક એક છેડો એટલે કે આના ઋણ સાથે આનો ધન જો આ રીતે જોડવામાં આવે અને બીજો જે છેડો છે, બીજા બે છેડા એટલે કે આનો ધન અને આનો ઋણ એ મુક્ત રાખવામાં આવે, A અને C વડે જો એને દર્શાવીએ તો આ બંને છેડા મુક્ત હોય અને આ બે છેડા અહીંયા ભેગા થાય તો આને કહેવાય વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. હવે આ શ્રેણી જોડાણની અંદર વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ ઋણથી ધન તરફ વહેતો હોય છે. તો ધારી લઈશું કે આમાં વિદ્યુત પ્રવાહ અહીં ઋણથી ધન તરફ I જેટલો પસાર થાય છે. જેટલો પ્રવાહ આમાંથી જાય એટલો જ પ્રવાહ આમાંથી પણ જતો હશે, એટલે આમાં વહેતો પ્રવાહ પણ I છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય EMF નું સૂત્ર તારવવું છે કે આ બેનો સમતુલ્ય EMF કેટલો થાય. તો એના માટે આપણે આ જે આકૃતિ છે એને સમતુલ્ય આકૃતિ દોરીશું. એટલે કે આ બે વિદ્યુત કોષના બદલે એક જ વિદ્યુત કોષ એવો લેવામાં આવે કે જેનું સમતુલ્ય E ઇક્વિવેલેન્ટ હોય અને આનો આંતરિક અવરોધ R ઇક્વિવેલેન્ટ હોય અને જેટલો પ્રવાહ આમાં જાય છે એટલો જ પ્રવાહ આમાં અંદર જાય અને બહાર આવતો હોય તો આને કહેવાય કે આ વિદ્યુત કોષને કહેવાય આ બંનેનો સમતુલ્ય વિદ્યુત કોષ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ E ઇક્વિવેલેન્ટ અને R ઇક્વિવેલેન્ટ એટલે કે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ એનું સૂત્ર તારવવું છે. તો હવે એ સૂત્ર તારવવા માટે આ આકૃતિને ધ્યાનમાં રાખી અને આપણે થોડુંક સાદુરૂપ આપવું પડશે. ચલો સૌપ્રથમ A અને B વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવામાં આવે, ધારો કે A પાસે વિદ્યુત સ્થિતિમાન VA છે, B પાસે ધારી લઈશું વિદ્યુત સ્થિતિમાન VB છે અને C પાસે ધારી લઈશું કે વિદ્યુત સ્થિતિમાન VC છે. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VA ઓછા VB, આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, તો આને આપણે નામ આપી દઈએ કે AB વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VA ઓછા VB બરાબર. હવે તમે આગળના લેક્ચરમાં ભણી ગયા કે EMF અને આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કે જો આનું EMF E1 હોય અને આંતરિક અવરોધ R1 હોય તો આ સ્થિતિમાનનો તફાવત આ બે વચ્ચે થાય E1 ઓછા એટલે કે EMF ઓછા એમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા આંતરિક અવરોધ R1 એટલે E1 ઓછા IR1. આને વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1 આપીશું. એવી રીતે BC વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને VBC નામ આપીશું. તો એનું સૂત્ર થાય VB ઓછા VC. તો આની જેમ જ કોપી કરતા E2 ઓછા પ્રવાહ I અચળ અને આંતરિક અવરોધ R2. આને સમીકરણ નંબર 2 આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો એ શોધવામાં આવે તો VA ઓછા VC આને VAC આવું પણ લખી શકાય. તો VA ઓછા VC. હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને હું આવી રીતે પણ લખી શકું કે VA માંથી હું VB બાદ કરું અને આની અંદર VB ઉમેરું માઈનસ VC માં, તો પરિણામમાં કોઈ ફેર પડે નહીં. જો અહીંયા માઈનસ VB કર્યું અને અહીંયા પ્લસ
વીબી કર્યું, આ બંને ઉડી જાય એટલે આના એક પદ આપણને શું મળે? પાછું મળે છે. હવે કિંમતો મૂકતા સમીકરણ 1 અને 2 પરથી VAB અને VBC, જો આ VAB થયું અને આ VBC થયું તો એની કિંમત આપણે શોધી નાખી છે. એટલે કે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા લખીશું E1 સમીકરણ 1 પરથી E1 ઓછા IR1 પ્લસ સમીકરણ 2 પરથી E2 ઓછા IR2. એટલે E1 વત્તા E2 આને આગળ લખતા અને આમાંથી I કોમન લેતા આ બે પદમાંથી તો અંદર બ્રેકેટમાં R1 વત્તા R2 આવું થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સમતુલ્ય પરિપથ છે આ બંનેનો, જો એના માટે સ્થિતિમાનનો તફાવત શોધીએ તો આની અંદર સમીકરણ થશે VAC બરાબર E ઇક્વિવેલેન્ટ માઈનસ વહેતો પ્રવાહ I ગુણ્યા R ઇક્વિવેલેન્ટ. આને સમીકરણ નંબર આપણે 3 આપીએ અને આને નંબર 4 આપીએ તો આ બંને સમીકરણ એ સરખા થાય. જો સમીકરણ 3 અને 4 ને સરખાવવામાં આવે બોલો આને સરખાવવામાં આવે તો આટલું પદ એ E ઇક્વિવેલેન્ટ થાય. આ બે સરખા એટલે આ બંને સરખા. એવી રીતે I નો સહગુણક અહીંયા R ઇક્વિવેલેન્ટ અહીંયા R1 R2 એટલે આ બંનેને સરખાવતા E ઇક્વિવેલેન્ટ એટલે કે શ્રેણીમાં સમતુલ્ય EMF બંને વિદ્યુત કોષના EMF ના સરવાળા જેટલું થાય. અને શ્રેણીમાં સમતુલ્ય આંતરિક અવરોધ એ બંને આંતરિક અવરોધના સરવાળા જેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે બે વિદ્યુત કોષ શ્રેણીમાં હોય તો સમતુલ્ય EMF બંનેના સાદા સરવાળા જેટલું હોય અને EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ બંનેના આંતરિક અવરોધના સાદા સરવાળા જેટલું હોય. જો ઉદાહરણ તમને આપું એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે આ વિદ્યુત કોષનો EMF એ 3 વોલ્ટ છે, આનો EMF 2 વોલ્ટ છે. આનો આંતરિક અવરોધ 1 ઓહ્મ છે, આનો આંતરિક અવરોધ 1 ઓહ્મ છે. એટલે કે આ 3 2 1 1 હોય તો સમતુલ્ય EMF શું થાય? 3 + 2 5 વોલ્ટ. આંતરિક અવરોધ કેટલો થાય? 1 + 1 2 ઓહ્મ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આંતરિક અવરોધને અને સમતુલ્ય EMF શોધી શકો. હવે ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું બને કે આના બે છેડા ઉલટા હોય, આના ઋણ સાથે આનો ઋણ જોડાયેલો હોય, એટલે કે ધન અહીંયા હોય ને ઋણ અહીંયા હોય તો આ E2 ને તમારે ઋણ લેવો પડે, માઈનસ લેવો પડે. એટલે અહીંયા નિશાની આવે માઈનસ અને અહીંયા માઈનસ થાય. તો હવે આપણે જે આગળ ઉદાહરણ આપ્યું કે 3 અને 2 વોલ્ટના બે વિદ્યુત કોષ જો જોડ્યા હોય તો 3 - 2 શું થાય? 1 વોલ્ટ. એટલે ઘટી જાય, એટલે EMF ઘટી જાય. એટલે ઋણ સાથે ધન જોડો તો EMF વધે શ્રેણી જોડાણમાં અને ઋણ સાથે બીજા વિદ્યુત કોષનો ઋણ જોડો તો વિદ્યુત કોષનું જે સમતુલ્ય છે EMF નું સમતુલ્ય એ ઘટી જાય. તો આવી રીતે આ સમીકરણ પરથી આપણે કહી શકીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, આવા n વિદ્યુત કોષો હોય તો જો n વિદ્યુત કોષ શ્રેણીમાં હોય તો આ સમીકરણને આપણે વધારી દઈશું E1 + E2 up to En અને આને પણ વધારી દઈશું R1 + R2 up to Rn. એને શબ્દોમાં કેવી રીતે યાદ રાખશો? જો n વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય EMF દરેક વ્યક્તિગત EMF ના સરવાળા જેટલું હોય અને n વિદ્યુત કોષો જો શ્રેણીમાં હોય તો સંયોજનનો સમતુલ્ય આંતરિક અવરોધ એ દરેક આંતરિક અવરોધના સરવાળા જેટલું હોય. તો આવી રીતે આ સૂત્રને તમે યાદ રાખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ એ સમજી ગયા હશો. ક્યારેક વિદ્યાર્થી મિત્રો તમને પ્રવાહ શોધવાનો પૂછાતો હોય છે. માની લો કે અહીંયા બાહ્ય અવરોધ R જોડી દઈએ અહીંયા તો પ્રવાહનું વહન થાય ધનથી ઋણ તરફ વિષમગળી દિશામાં. તો એ પ્રવાહ કેટલો? તો એ પ્રવાહ શોધવા પ્રવાહ એટલે ઓહમનો નિયમ કુલ EMF એટલે કે સમતુલ્ય EMF ભાગ્યા સમતુલ્ય આંતરિક અવરોધ એટલે કે E ઇક્વિવેલેન્ટ ભાગ્યા R ઇક્વિવેલેન્ટ અને પ્રવાહનું સૂત્ર થશે કે I બરાબર E ઇક્વિવેલેન્ટ ભાગ્યા R ઇક્વિવેલેન્ટ. પણ બાહ્ય અવરોધ R જોડ્યો હોય એટલે R ઇક્વિવેલેન્ટમાં પ્લસ R કરવું પડે. એટલે સૂત્ર શું થશે? I બરાબર E ઇક્વિવેલેન્ટ ભાગ્યા R ઇક્વિવેલેન્ટ પ્લસ કેપિટલ R. આવું સૂત્ર બને. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વિદ્યુત કોષના શ્રેણી જોડાણની. હવે આપણે વાત કરીએ વિદ્યુત કોષનું સમાંતર જોડાણ.
જો શ્રેણી જોડાણ આવડે તો સમાંતર જોડાણ તો આવડે જ, કારણ કે એના જેમ જ થોડો નોમિનલ ફેરફાર છે એટલે તમે એને સરળતાથી સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, સમાંતર જોડાણ એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E1 EMF અને R1 આંતરિક અવરોધ ધરાવતા આ વિદ્યુત કોષ સાથે બીજો વિદ્યુત કોષ E2 EMF અને R2 આંતરિક અવરોધ ધરાવતો એના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ પાસે, બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ પાસે, એટલે કે B1 અને B2 જો આવા નામ આપીએ તો આવું જોડાણ એક તરફના છેડા એક સામાન્ય બિંદુ પાસે, એટલે કે ધન જોડે ધન અને ઋણ સાથે આ નેગેટિવ અહીંયા જોડી દઈએ તો આને કહેવાય વિદ્યુત કોષનું સમાંતર જોડાણ. હવે આ સમાંતર જોડાણની અંદર ધારી લો કે પહેલા વિદ્યુત કોષમાં ઋણથી ધન તરફ વહેતો પ્રવાહ I1 છે, બીજા વિદ્યુત કોષમાં ઋણથી ધન તરફ વહેતો પ્રવાહ I2 છે, અને અહીંથી દાખલ થતો પ્રવાહ આ બેના સરવાળા જેટલો કે I, બહાર આવતો પ્રવાહ આ બેના સરવાળા જેટલો એટલે કે I છે. આને નામ આપી દઈએ A અને આને નામ આપી દઈએ C. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સમાંતર જોડાણમાં તમે વિદ્યુત કોષને જોડી શકો છો. હવે આ બંનેનો સમતુલ્ય એટલે કે આ બંનેનો સમતુલ્ય મારે EMF શોધવો હોય તો આવી આકૃતિ મારે દોરવી પડે કે આ બંનેના બદલે એક જ વિદ્યુત કોષ એવો લેવામાં આવે કે એનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ હોય, આંતરિક અવરોધ સમતુલ્ય R ઇક્વિવેલન્ટ હોય અને A અને C વચ્ચે અથવા તો B1 અને B2 વચ્ચે I જેટલો પ્રવાહ અંદર જાય, I જેટલો પ્રવાહ બહાર આવતો હોય તો આને કહેવાય કે આનો સમતુલ્ય પરિબળ. હવે વિદ્યાર્થી મિત્રો મારા આ બંનેના સૂત્રો તારવવા છે, સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ સમાંતરમાં. તો કેવી રીતે શોધી શકાય? તો તમે જુઓ અહીંયા આકૃતિમાં B1 પાસે કે આ બંને પ્રવાહોનો સરવાળો થાય, I1 I2 નો સરવાળો એ આ I જેટલો થશે, એટલે કે B1 પાસે I1 અને I2 કે B1 પાસે કુલ પ્રવાહ એ બંને પ્રવાહના સરવાળા જેટલો થાય છે. આને સમીકરણ નંબર 1 આપી છે. હવે આ બંને પ્રવાહ શોધવા પડશે, I1 અને I2. ચલો આ બંને પ્રવાહ શોધવા હોય તો એના માટે મારે અહીંયા સ્થિતિમાનનો તફાવત શોધવો પડે B1 અને B2 વચ્ચે. ધારો કે B1 અને B2 વચ્ચે સ્થિતિમાનનો તફાવત એ VB1 ઓછા VB2 એટલે કે V છે, એટલે કે આ બંને વચ્ચે પ્રથમ કોષના બે છેડા વચ્ચે, આને કહેવાય પ્રથમ કોષના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો હમણાં આગળ આપણે ભણ્યા કે E1 વિદ્યુત કોષ હોય, I1 પ્રવાહ વહેતો હોય અને R1 આંતરિક અવરોધ હોય તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E1 ઓછા I1 જે આગળના લેક્ચરમાં તમે આ સૂત્ર ભણી ગયા. એવી રીતે બીજા વિદ્યુત કોષ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આ બીજો વિદ્યુત કોષ હવે સમાંતરમાં છે એટલે સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સરખો. આમાં પણ આ જ સૂત્ર થશે VB1 ઓછા VB2, પરંતુ EMF E2 અને પ્રવાહ I2 અને આંતરિક અવરોધ R2 હોવાથી E2 ઓછા I2 હોય. આવું સૂત્ર બને. હવે આ બંને સૂત્રમાંથી I1 અને I2 ને કરતા બનાવીશું તો સમીકરણ 2 અને સમીકરણ 3 બેમાંથી જો I1 ને કરતા બનાવવામાં આવે તો I1 R1 ડાબી બાજુ આવશે, V જમણી બાજુ જશે એટલે E1 ઓછા V થશે. માટે I1 બરાબર E1 ઓછા V ભાગ્યા R1 થશે. આને સમીકરણ નંબર 4 આપીશું. આવી રીતે આમાંથી I2 ને કરતા બનાવવામાં આવે તો E2 ઓછા V ભાગ્યા R2 સમીકરણ નંબર 5 થશે. આ બંને કિંમતો સમીકરણ 1 માં મૂકવામાં આવે, 4 અને 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો આને સમીકરણ 1 માં મૂકી દઈએ તો હવે આપણું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? I બરાબર આ બંનેનો સરવાળો E1 ઓછા V ભાગ્યા R1 પ્લસ E2 ઓછા V ભાગ્યા R2. આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરવાળો થશે. હવે જો આનું સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ
આ પ્રમાણે થશે કે I બરાબર E1 ભાગ્યા R1 ઓછા V ભાગ્યા R1 પ્લસ E2 ભાગ્યા R2 ઓછા V ભાગ્યા R2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે I અહીંયા આપણે આની અંદર થોડુંક સાદુરૂપ આપીએ આનું. તો પહેલા બે જોડે લખીએ E1 R1, બીજા બે પદ જોડે લખીએ તો આ બંનેમાં તમને V કોમન અને બ્રેકેટમાં 1/R1 વત્તા 1/R2 આવું સૂત્ર થાય. હવે મારે આ V શોધવો છે તો આને ડાબી બાજુ લઈ જતા V 1/R1 પ્લસ 1/R2, આને I ને જમણી બાજુ લઈ જતા E ભાગ્યા R1 પ્લસ E ભાગ્યા R2 માઇનસ I આવું સૂત્ર થાય. વિદ્યાર્થી મિત્રો આ V ને કરતા બનાવવામાં આવે તો અહીંયા પદ આવું થશે E1/R1 અને અહીંયા R1 R2 એને લસા લેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાદુરૂપ આપણે આ રીતે આપીશું. પહેલા ડાબી બાજુનું સાદુરૂપ ડાબી બાજુ આપી દઈએ એટલે કે ધારો કે આનો લસા લેવામાં આવે તો નીચે R1 R2 ઉપર R1 પ્લસ R2. જો આનો લસા લેવામાં આવે તો E1 જોડે R2 ગુણાય, E2 જોડે R1 ગુણાય અને નીચે R1 R2 અને ઓછા I. હવે આ R1 R2 એનો લસા લઈએ અહીંયા R1 R2 નો તો સૂત્ર થાય E1 R2 વત્તા E2 R1 અને આને અહીંયા ગુણી નાખીએ તો I ગુણ્યા R1 R2 અને આખાના છેદમાં R1 R2 થશે. એવી રીતે અહીંયા R1 પ્લસ R2 અને R1 R2 આ બંને પદ વિદ્યાર્થી મિત્રો કેન્સલ થાય અને આપણે V શોધવો છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થશે? R1 વત્તા R2 જમણી બાજુ છેદમાં જશે એટલે E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં આ R1 વત્તા R2 માઈનસ I R1 R2 ના છેદમાં, બંનેના આખાના છેદમાં લખી શકો અને અલગ અલગ પણ બેના છેદમાં તમે આને લખી શકો R1 વત્તા R2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને સમાંતરમાં મળે. હવે હમણાં આપણે આગળ ભણી ગયા કે સંયોજનમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ તો V બરાબર શું થશે? E ઇક્વિવેલન્ટ ઓછા I ગુણ્યા R ઇક્વિવેલન્ટ. હવે જો આ બે સમીકરણ સરખાવવામાં આવે, આ બે સમીકરણને સરખાવવામાં આવે તો શું થશે? તો આટલો ભાગ એ સમતુલ્ય EMF થયો, I નો સહગુણક આ સમતુલ્ય આંતરિક અવરોધ થયો એટલે E ઇક્વિવેલન્ટ બરાબર E1 R2 વત્તા E2 R1 છેદમાં R1 વત્તા R2 થશે અને R ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? R1 R2 છેદમાં R1 વત્તા R2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સમાંતરમાં સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ આપણને મળે છે. હવે હમણાં આપણે આગળ ઉદાહરણ આપ્યું હતું કે માની લો કે એક 3 વોલ્ટ અને એક 2 વોલ્ટનો EMF ધરાવતા બે વિદ્યુત કોષ સમાંતરમાં જોડીએ અને એક એકમ આંતરિક અવરોધ હોય તો એ શું થશે? 3 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 1 ભાગ્યા 1 વત્તા 1 એટલે 3 વત્તા 2 5, 5 ભાગ્યા 2 એટલે 2.5. તો સમતુલ્ય EMF થાય છે 2.5. 3 અને 2 વોલ્ટના બે વિદ્યુત કોષ સમાંતરમાં જોઈએ, એક એક ઓહ્મ આંતરિક અવરોધ હોય તો એનું સમતુલ્ય થાય 2.5 વોલ્ટ. આંતરિક અવરોધની જો વાત કરીએ તો 1 ગુણ્યા 1 ભાગ્યા 1 વત્તા 1 એટલે 1 ભાગ્યા 2 0.5 ઓહ્મ થાય. તો આંતરિક અવરોધ 0.5 ઓહ્મ. પણ વિદ્યાર્થી મિત્રો બે વિદ્યુત કોષ એવી રીતે જોડ્યા હોય કે એકના ધન સાથે બીજાનો ધન નહીં, એકના ધન સાથે બીજાનો ઋણ જોડાયેલો હોય તો એવા સમયે આ E2 નું મૂલ્ય તમારે શું લેવું પડે? ઋણ, માઈનસ. એટલે અહીંયા E1
R2 ઓછા E1 E2 R1 આવું સૂત્ર થાય. હવે 3 અને 2 વોલ્ટના સમાંતરમાં હોય તો 3 ઓછા 2 થઈ જાય એટલે 1 થઈ જાય અને 1 ભાગ્યા 2 એટલે 0.5 વોલ્ટ સમતુલ્ય EMF થઈ જાય 0.5 વોલ્ટ. અને આંતરિક અવરોધ તો એને એ જ રહેશે. આમાં ધન ઋણ હોતું નથી. ગમે તે રીતે વિદ્યુત કોષ જોડ્યા હોય આનું મૂલ્ય હંમેશા ધન જ હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ 2 EMF હોય ત્યારે 2 વિદ્યુત કોષ હોય, 2 કરતાં વધારે વિદ્યુત કોષ હોય, n વિદ્યુત કોષો હોય અને ત્યારે આ સમીકરણને લખવું હોય તો આને આપણે સરળતા ખાતર સરળ સ્વરૂપમાં જો આ સમીકરણને લખવું હોય તો E ઇક્વિવેલન્ટ ભાગ્યા R ઇક્વિવેલન્ટ બરાબર આ બેનો ભાગાકાર કરીએ તો આ છેદ ઉડી જાય, છેદ સરખો એટલે અંશમાં E1 R2 પ્લસ E2 R2 ભાગ્યા R1 R2 આવું પદ થશે. આનું સાદુરૂપ આપીએ R1 R2 વડે બંનેને ભાગીએ તો E1 બાય R1 પ્લસ E2 બાય R2. તો વિદ્યાર્થી મિત્રો આવો ભાગાકાર થાય. તો સરળ સ્વરૂપમાં જો આ સૂત્ર યાદ રાખવું હોય સમાંતરમાં તો બંને સમતુલ્યનો ભાગાકાર એ E1 ભાગ્યા R1 વત્તા E2 ભાગ્યા R2 અને સરળ સ્વરૂપમાં R ઇક્વિવેલન્ટ જો આને સરળ સ્વરૂપમાં લખીએ તો આનો વ્યસ્ત લઈએ તો અહીંયા 1/R1 પ્લસ 1/R2. વિદ્યાર્થી મિત્રો આવું સૂત્ર થાય. તો સમાંતરમાં આ સરળ સ્વરૂપમાં સૂત્ર યાદ રાખવું હોય E ઇક્વિવેલન્ટ બાય R ઇક્વિવેલન્ટ પહેલા વિદ્યુત કોષનું EMF ભાગ્યા પહેલાનો આંતરિક અવરોધ વત્તા બીજા વિદ્યુત કોષનું EMF ભાગ્યા બીજા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ આવું આપણે n વિદ્યુત કોષો માટે લખવું હોય તો પ્લસ પ્લસ કરી અને ડોટ ડોટ અપ ટુ En ભાગ્યા Rn. એવી રીતે આમાં પણ 1/R1 પ્લસ 1/R2 અપ ટુ 1/Rn. તો આવી રીતે સમાંતરમાં તમે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર 2 હોય ત્યારે આ રીતે અને વ્યાપક રીતે લખવું હોય તો આપણે આ રીતે એને યાદ રાખીશું અને આ તૈયાર કરીશું. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને એમ પૂછે કે સમાંતરમાં બે વિદ્યુત કોષ હોય અને એને સાથે R મૂલ્યનો અવરોધ જોડીએ કેપિટલ R મૂલ્યનો તો એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય. તો પ્રવાહ એટલે આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે ઓહમના નિયમ અનુસાર E ઇક્વિવેલન્ટ ભાગ્યા R ઇક્વિવેલન્ટ એને કહેવાય પ્રવાહ. એટલે કે આ ભાગાકાર એ પ્રવાહનું જ એક સ્વરૂપ થયું એટલે આ પ્રવાહનું જ સૂત્ર થયું અને પણ એની અંદર તમારે અહીંયા પ્લસ R ઉમેરવો પડે, અહીંયા વત્તા પ્લસ R એવું સૂત્ર આની અંદર ઉમેરવું પડે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આજના લેક્ચરમાં તમે વિદ્યુત કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા. હવે આના પર આધારિત MCQ દાખલાઓ એ પરીક્ષામાં બોર્ડમાં પૂછાતા હોય છે પણ એના માટે આ થિયરીનો કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરવો જરૂરી છે, એને સમજવું જરૂરી છે, ત્યારબાદ તમે એ સારી રીતે ગણી શકશો. તો આજના લેક્ચરમાં તમે આજે આટલું તૈયાર કરશો અને નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આટલું 2 વાર લખી તૈયાર કરજો. જય સ્વામિનારાયણ.